હેલો મિત્રો, રામ રામ સીતારામ બધાને. તો બાપા સીતાને બધાને હાજર રાખીશું, કપને કપૂશું. અત્યારમાં જો સવાર થઈ ગઈ છે. પહેલાં તો આપણે એને સરસ તૈયાર પણ થઈ જશે. એટલે અત્યારમાં ના એટલે અત્યારમાં ઠંડી પણ લાગે છે. આપણે કાંઈ સ્વેટર પહેર્યું નથી અને સુરજદા પણ ઉગી ગયા છે. અને પક્ષીઓનો કલબલાટ સંભળાઈ રહ્યો છે તમને બધાની. અને અત્યારમાં આપણે બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે. તમારી બેન ઢોરમાલને હાંચવાનું એટલે ઢોરમાલને અત્યારમાં નીંદ પણ નાખે છે. તો મારું પાછી આપણે ઘરમાં જીરું પડ્યું છે એ કોથળીમાં ભરવાનું છે. તો હમણાં આપણે ભરવા મળશું. તો અત્યારનો સવારનો નજારો તમે જોઈ રહ્યા છો. પાછું જીરું પડ્યું છે તો આપણે ઠેલીઓમાં ભરવાનું છે. આ બધી જો ઠેલી પડ્યું છે, આ ઠેલીઓ છે બધામાં ભરવાનું છે જીરું. દાણો પાછો હરકી કરે છે જીરાને હમણાં ભરવાનું ચાલુ કરી દઈશું. મારું મેર પાછું વાસણ ઉટકે છે. અત્યારમાં આપણે સિરાઈ લીધું છે એટલે વાસણ છે એ ઉટકી નાખશે. તો આપણે જીરું ઠેલી ભરવાનું છે. તો હવે ભરવા મળી બધા તો જીરું ભરવા માંડ્યા છે. કંઈ દેખાતું નથી. પાવડર નાખ્યું એટલે ઉડ્યા છે. હા, અને આ બધી ઠેલી તો ફરી નાખી છે આપણે. ઘણી ખરી ભરાઈ ગઈ છે ને હજી એટલું બચી જ છે. અને એટલું વજન કરતા જાય છે હારુને. તો આપણે એટલું છે એ ભરી નાખવી. તો ફાઇનલી બધું જીરું ભરાઈ ગયું છે ને એટલી બધી તો ઠેલી થઈ છે. અને અંદર ફૂકણી માળશે, ડમરી સડી ગઈ અંદર. બધી એટલું બધું જીરું થયું છે. 11:30 જેવો ટાઈમ પણ થઈ ગયો હતા. સવારનું જીરું ભરતા હતા. 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અંદર જો તમે જોઈ રહ્યા છો ઘરમાં ફૂકણી મારી તો આમ નકરું ડમરી થઈ ગયું છે. અને પાવડર નાખ્યો તો એટલે આપણો કલર ફરી ગયો છે. ભણીને વ્યાયા છે અને જમવા પણ બેસી ગયા છે. ને આપણે જીરું બધું જો ઘરમાં મૂકી દીધું છે ઠેલી બાંધીને. ભાવ સડે એટલે પછી જવા દઈશું. સરસ મજાનું ગોઠવી દીધું છે અને બપોરા કરવા બેસી ગયા છે. હમણાં આપણે બપોરા કરી લઈશું. અને હવા એક આપણે જો નીણ વાટી આવ્યા છીએ અને ઢોરમાલને નીણ પણ નાખી દીધી છે. અને બધા જો ખાવા મળ્યા છે. તો હવે આપણે નીણને વાઢવાનું છે. તો સવારમાં આપણે બધું જીરાને બાસકાને ભરીને ઘરમાં સરસ મજાના મૂકી દીધા છે. અને હજી આપણે કાંઈ એવા ને એવા પાવડરવાળા છે હજી કાંઈ નાયા નથી. તો મારે બેન કે પેલો નીણ વાઢીએ પછી નાહી લીધે. તો જે અત્યારે નીણ નાખી દીધી વાઢીને. તો હવે થોડીક ધરોણી છે ને એવું વાઢી લેવી, ધરોણી એવું. અને એલ પછી નીણ છે નાલ પવલી 4 ફૂટી છે એ પણ વાઢવાની છે. તો હવે આપણે વાઢવા જવાનું છે નીણ. તો વાઢી એવી ને અમારે સંજયભાઈ ઝાડ પર બેઠા છે. અને હવે આપણે 2-3 દીમાં પાછું ડાબો ભરવાનો પણ થાય છે. કેવડો મોટો ઉકળો પણ થઈ ગયો છે. અમારે સંજયભાઈ ઝાડ પર રમે છે, પતંગ સગાવવાની છે, દોરો વીટે છે. અમારે ગોપીબેન તો લેચન કરે છે. અને આપણે જો હથિયાર લઈ લીધું છે તો નીણ વાઢવા જવાનું છે. તો જવા દેવી. અને બીજા બધા વાળી જશે એ પણ ગાળીને એવું લાવશે. મારા પપ્પા જશે, મારા મમ્મી જશે, મારી બે બેનું ગયું છે. ખાલી ખડ લેવાનું તો કપામાં થોડુંક રહી જશે તે લઈએ. તો આપણે અત્યારે નીણ વાઢવા જવાનું છે. તો જવા દેવી ને પછી આવીને સરસ મજાનું નાહી લઈશું. તો હવે જો આપણે નીણને વાઢીને વ્યાયા છે ને ક્યારનું નાહી પણ લીધું છે. અને અત્યારે થયો છે 6 વાગ્યા જેવો ટાઈમ, 5:30 જેવો ટાઈમ થયો છે જે. તો હવે આપણે નાહી લીધું છે. તો કપડાને ધોઈ નાખીને રપાના અને 2 જોડ છે અને મારા 2 જોડ કપડાં છે તો ધોઈ નાખવી જલ્દીથી. અને મારી ગોપીબેન કહેતા મને માથું ધોઈ દીજો. તો માથું ધોઈ નાખશું. મેં માથું પણ સરસ મજાનું ધોઈ નાખ્યું છે. તો હવે કપડાને ધોઈ નાખું અને પછી રસોઈ બનાવવાની છે. જલ્દીથી વાળી જશે એટલે મોડું થોડુંક થાય. એટલે તો આપણે કપડાને ધોઈ નાખીએ અને પછી રસોઈ બનાવવા મળશું. તો જો રસોઈ બની ગઈ છે અને બધા જો જમવા પણ બેસી ગયા છે.
તો હવે આપણે પણ જમવાનું છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કોમેન્ટમાં કહેતા કેવો લાગ્યો, પસંદ જ આવ્યું તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશું વ્લોગ સાથે. બાય બાય.